થયા અને આ વખતે પણ તમે જેટલી બી પેમેન્ટ જોઈએ છે હું આપી દઈશું. ઉદાહરણ તરીકે ટેલિગ્રામમાં એનોય માણસો 2-3 એડ થઈ જતા હતા અને ત્યાં મેસેજ મોકલતા હતા કે મને નીટનો પેપર જોઈએ, ગઈ વખતે પણ તમારો 70થી 80% મેચ થયા હતા, તો આ વખતે પણ જોઈએ છે. તો આ કહેતા હતા મળી જશે, ફૂલ પેપર મળી જશે, એડવાન્સ આપો. તો એડવાન્સ જેવી રીતે આ લોકો કહેતા પણ હતા. એનો માણસો કહેતો હતો 50,000 ડિલિવર્ડ, 80,000 ડિલિવર્ડ. પણ જ્યારે આમ પબ્લિક એના મેસેજ જોઈને એવા મનમાં હતો કે એક તો પેપર લીક થઈ ગયા છે, પેપર ફૂટી ગયા છે, અને આ લોકો પણ જ્યારે એડવાન્સ પેમેન્ટ આપતા હતા પછી આ લોકો વોશ આઉટ થઈ જતા હતા. તો આ એવા મેસેજ કે નીટનો પેપર ફરીથી ફૂટી ગયો, એવા મેસેજ કે આમ જનતા છેતરાઈ ગઈ છે, એવા મેસેજ, ઘણા બધા મેસેજ સોશિયલ મીડિયામાં ચાલતો હતો. જેના ધ્યાનમાં લઈને ડિપ્ટી સીએમ સાહેબે, ડીજીપી સર અને એનટીએને ઉચ્ચ અધિકારીઓને જોડે મારી પરામર્શ થઈ, ચર્ચા થઈ અને એના ઉપર हमारी साइबर टीम डीसीपी लवीना जी और एसीपी हार्दिक माकड़िया और इनके नीचे इंस्पेक्टर और टेक्निकल स्टाफ की टीम ने काफ़ी मेहनत की और उसके नतीजे एना पछी 2 आरोपीओ जो टेलीग्राम चैनल चलावता था, सुमेर सिंह सन ऑफ भरतलाल मीना, जयपुरथी पकड़वामां पोलीसनो सफलता मळी छे. बीजा छे आकाश पप्पूलाल मीना, जो कोटाथी पकड़वामां सफलता मळी छे. आ जो आकाश मीना छे आ 44 जेटली बीजी वेबसाइट पण ठगाईनी माटे चलावता हता. कुल 8 जेटला टेलिग्राम चैनल आ लोगो चलावता हता અને દરેક ટેલિગ્રામ ચેનલમાં પ્રીમિયમ મેમ્બર્સ પણ એડ કરતા હતા. હવે વાત થઈ છે કે ભાઈ કેવી રીતે આ લોકો પૈસા વિડ્રોલ કરતા હતા. તો આ લોકો એડવાન્સ જો લોકો પાસેથી, આમ જનતા પાસેથી લેતા હતા. આ લોકો ગેમિંગની વેબસાઇટ પર જઈને ત્યાં અકાઉન્ટ્સ ખોલાવીને એના અકાઉન્ટમાં લેતા હતા અને પછી થોડી દેર રમીને જેટલા પૈસા આવે એમાંથી થોડા બહુ હાર જીત કરીને ગેમિંગથી કન્વર્ટ કરીને આપણે પોતાને અકાઉન્ટમાં અથવા વિડ્રોલ કરાવતા હતા. ખરેખર બહુ મોટો કૌભાંડ છે. છેલ્લા 1 વર્ષથી આ લોકો એના ઉપર એક્ટિવ હતા. 1000થી વધારે લોકોનો આ લોકો છેતરી લીધું છે. 1.5 કરોડથી વધારેની અમાઉન્ટની ટ્રાન્ઝેક્શન્સ એના અલગ અલગ અકાઉન્ટમાંથી મેળવી છે. અને અત્યારે બંનેનો અટક થઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એના સાથે સાથે और કેટલા ટેલિગ્રામ ગ્રુપ પર આ લોકો એનટીએની ખોટી ઇમેજ ઊભી કરે છે, ખરેખર સરકારની ખોટી ઇમેજ ઊભી કરે છે અને એવી ઇમેજ અને લોકોનો છેતરાય છે, એની પણ પૂછપરછ ચાલુ છે. કે આ લોકો બીજા ટેલિગ્રામ ગ્રુપોમાં પણ એડ હતા અને બીજા ટેલિગ્રામ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એના મારફતે આ લોકો આપસમાં પણ વાત પણ કરતા હતા. સુમેર સિંહ ભરતલાલ મીના આઈટીઆઈ ઇલેક્ટ્રોનિક્સ પાસ આઉટ છે અને આકાશ મીના આ બીએ પાસ આઉટ છે અને ફક્ત એનો લાલચનો પૈસા અને ઠગાઈનો પૈસા માટે પહેલાં એના સાથે સાથે નીટની સાથે સાથે ઘણા બધા એવા ફ્રોડ પણ કરે છે જેનાથી આ લોકો સાયબર ફ્રોડ, જેના ઓટીપી ફ્રોડ, ફાઇનાન્શિયલ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ પણ આ લોકો કરતા હોય. એમાં 2 તો આ મુખ્ય આરોપીઓ છે જો ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા. એના સાથે સાથે 2-3 માણસો અમારા રડાર પર છે જો એના લોકોનો પૈસા વિડ્રો કરવા માટે પણ મદદ કરતા હતા. એવી રીતે મોટો ગેંગ છે. અત્યારે અમારે ટીમો ઘણી બધી રાજસ્થાન, વેસ્ટ બંગાળ અને બિહાર બાજુ છે અને ઉમ્મીદ છે કે બાકી આરોપી બી ટૂંક સમયમાં પકડી જશે. 1500થી વધારે લોકોનો તો નાની અમાઉન્ટ અમે જોવા મળી છે અને 1.5 કરોડથી વધારે આપનું કીધું છે કે રકમ આ લોકોને ટ્રાન્ઝેક્શન્સ કરી છે. આ બધા 8 ગ્રુપ નીટ માટે જ કરતો હતો. કીધું ને કે તમારા ટોટલ 1.5 કરોડ અને 1000થી વધારે લોકોનો પૈસા. હા.